વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડીગુચા દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. પહેલાં રાજ્યના તમામ ગામમાં જ્યાં જ્યાં ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને નવા જ્યાં વહીવટદારની નિમણૂક હોય તેવા તમામ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. કલોલ તાલુકાના ડીંગુચા ગામે તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચ શ્રી જીલબેન નીતિશકુમાર પટેલ તેમજ વિશ્વકર્મા વંશજના ચૂંટાયેલા ગોજારિયા ગામના સરપંચ શ્રી તૃપ્તિબેન અમૃતભાઈ મિસ્ત્રી તથા વસઈ ગામના સરપંચ શ્રી ભરતભાઈ જેઠાલાલ કડિયા તેમજ અન્ય સરપંચશ્રીઓનું તારીખ 10મી જુલાઈ 2025ના રોજ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીંગુચા ગામની અંદર એક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો વહીવટ શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડીંગુચા કરે છે. આ ટ્રસ્ટના પ્રમુખ 66 ગોળ ગજ્જર સુથાર સમાજના શ્રી જીતેન્દ્રભાઈ ગજ્જર અને એમની ટ્રસ્ટી મંદિરમાં પણ 66 ગોળ સુથાર સમાજના તેમજ કેટલાક સભ્યો પાટણવાળા ગજ્જર સુથાર સમાજના સભ્યોશ્રીઓ પણ છે. એટલે કે આ મંદિરનો વહીવટ સુથાર સમાજ કરે છે અને સુથાર સમાજ માટે આ મંદિર એ ચામુંડા માતાજીના ધામ તરીકે જાણીતું છે. એટલે આ સમગ્ર કાર્યક્રમ આ ચામુંડા માતા ધામમાં રાખવામાં આવ્યો હતો. આ ચામુંડા માતા ધામ ડીંગુચા ગામમાં હોવાથી આ ગામના સરપંચશ્રીનું સન્માન કરવામાં આવ્યું. તેમજ ગોજારિયા ગામના સરપંચ શ્રી તૃપ્તિબેન અમૃતભાઈ મિસ્ત્રી જેઓ એક ગજ્જર સુથાર સમાજ માટે ગૌરવની વાત છે કહેવાય અને સુથાર સમાજે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા સમાજની દીકરી મહેસાણા જિલ્લાનું સૌથી મોટું ગામ એટલે કે ગોજારિયા ગામ પંચાયતના સરપંચ શ્રી તૃપ્તિબેન ગ્રામ પંચાયતના સરપંચ તૃપ્તિબેન ગજ્જર અને ચૂંટણીમાં સારા મતોથી વિજય થયા છે. એટલે આ સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. સમાજની દીકરી આવા હોદ્દા પર બિરાજમાન થાય એ ખૂબ જ આનંદ અને ઉત્સાહની વાત કહેવાય. એટલે આ દીકરી તો સન્માન કરવાનું આયોજન વિશ્વકર્મા વંશજો ભેગા થઈને આ સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે ખૂબ જ સારું અને ઉમદા કાર્ય કર્યું કહેવાય, જે બિરદાવવા લાયક છે. તેવી જ રીતે વસઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ જેઠાલાલ કડિયા તેઓ પણ એક વિશ્વકર્મા વંશજના જ છે. એટલે વિશ્વકર્મા વંશજ માટે પણ આ એક ગૌરવની વાત કહેવાય. અને આ વિશ્વકર્મા વંશજના વસઈ ગ્રામ પંચાયતના સરપંચને બોલાવીને વિશ્વકર્મા વંશજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ પણ એક ઉમદા કાર્ય બિરદાવવા લાયક કહેવાય. આ કાર્યક્રમમાં ભોજનના દાતા જગદીશભાઈ ગજ્જર સમાજના શ્રેષ્ઠીઓ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે આવેલ સર્વે મહેમાનો દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના અનિલભાઈ ગજ્જર દ્વારા વૃક્ષોના ગાઢ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા વંશજના શ્રેષ્ઠીઓ તેમજ સામાજિક કાર્યકરો, શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડીંગુચાના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ અને વિશ્વકર્મા વંશજના બીજા આવા ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સમાજના નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા. કાર્યક્રમના અંતમાં સર્વ આવેલ નાગરિકો, પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ સર્વે માટે સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.